તો રાજ્યમાં મેઘ પ્રકોપની સ્થિતિ વચ્ચે આગામી 7 દિવસને લઈને અમે આપને જાણકારી આપવાના છીએ કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં કેવો વરસાદ પડશે, જે આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને આપણે વિગતો આપી દઈએ। આપ જુઓ, જે પ્રકારની 7 દિવસને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, એ 7 દિવસ કયા કયા જિલ્લાઓ પ્રભાવિત રહેશે તે પણ અમે આપને અત્યારે અહીં મેપ દ્વારા અત્યારે બતાવી રહ્યા છીએ। આજે છોટાઉદેપુર, ભરૂચ સહિતનો આખો વિસ્તાર, સુરત, નર્મદા તમે જે જોઈ રહ્યા છો, ત્યાં તમામ જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હજુ પણ કેટલાક જિલ્લાઓ એવા છે આજ માટે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જો કે રાજ્યના બીજા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની પણ સંભાવના છે। આખા ગુજરાતના મેપ દ્વારા આપણે સમજીએ કે કયા કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત છે। આમ તો સર્વત્ર વરસાદ છે। તમે જુઓ, આજની જો આપણે વાત કરીએ તો આજની તારીખે ગુજરાતની જે સ્થિતિ છે શું બની રહી છે, સુરત અને ભરૂચ જે સૌથી વધુ પ્રભાવિત થશે। આ સિવાય બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ આ જિલ્લાઓ માટે પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। હવે જો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે નવસારી સહિતના વિસ્તારો પ્રભાવિત થશે। આ તરફ કચ્છ અને બનાસકાંઠા પણ પ્રભાવિત થશે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જો કે તેની આસપાસના જે વિસ્તારો છે, તમે અહીં સુરત લઈ લો, ડાંગ લઈ લો, ત્યાં પણ થોડો ઘણો વરસાદ જોવા મળશે તેવું પણ હવામાન વિભાગનું કહેવું છે અને જે અત્યારે સેટેલાઇટ સિસ્ટમ બની રહી છે તે તરફ ઇશારો કરી રહી છે। તો આવતીકાલની જો વાત કરીએ, આપણે હવે 5મી સપ્ટેમ્બરની વાત કરીએ તો 5મી સપ્ટેમ્બરે થોડો કદાચ હળવો વરસાદ થાય। કચ્છ, પાટણ, બનાસકાંઠામાં યલો એલર્ટની સંભાવના રહી શકે છે। નવસારી અને વલસાડમાં પણ મધ્યમ જેવો વરસાદ થઈ શકે છે। જોકે રાજ્યના જે અન્ય વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ થાય એ પ્રકારની સ્થિતિ બનતી જોવા મળી રહી છે। તો આ 5મી સપ્ટેમ્બરને લઈને આપણે જાણકારી આપી। હવે જરા 6ઠી સપ્ટેમ્બર પર પણ નજર કરી લઈએ તો નવસારી અને વલસાડને લઈને ખાસ ચિત્ર અહીં બની રહ્યું છે કે નવસારી અને વલસાડ થોડો પ્રભાવિત થઈ શકે છે, બાકી રાજ્યના અન્ય વિસ્તારોમાં એટલી પરિસ્થિતિ ગંભીર નહીં સર્જાય તેવું અત્યારના તબક્કે જે સેટેલાઇટ સિસ્ટમ સક્રિય થઈ છે તેના આધારે લાગી રહ્યું છે। આમ તો 1લી તારીખથી શરૂ થયેલી આખી વરસાદની સિસ્ટમ 7 તારીખ સુધી સતત યથાવત રહી છે। જો આપણે 7મી સપ્ટેમ્બરની પણ વાત કરીએ તો 7મી સપ્ટેમ્બરે પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। સૌથી વધુ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં થોડો મધ્યમ વરસાદની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ તો વલસાડ, નવસારી, ડાંગ, સુરત આ જે જિલ્લાઓ છે તેના માટે આ પ્રકારની સંભાવના અત્યારે જોવામાં આવી રહી છે। તો આ 7 દિવસને લઈને આપણે વાત કરી। હવે જરા ઓવરઓલ પણ ચિત્ર જોઈએ કે ગુજરાત તરફ આવતી જે સિસ્ટમ છે, તમે જુઓ, એક તરફ ગુજરાત છે અને દેશના બીજા જિલ્લાઓ તમે જોઈ લો, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગુજરાત। આ ઓવરઓલ દેશમાં અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે। ગુજરાતના માથે અત્યારે 3 થી 4 સિસ્ટમ સક્રિય હોવાનું સામે આવી રહ્યું છે અને તેની સીધી અસર અત્યારે ગુજરાત પર જોવા મળી રહી છે। તમે જુઓ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની પણ અસર ચોક્કસપણે ગુજરાતના અલગ અલગ વિસ્તારો પર થશે કે જે સ્પેશિયલી જે બોર્ડર લાઇન પર આવેલા તમામ જિલ્લાઓ છે। આ તરફ ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણામાં પણ પૂરની સ્થિતિ છે। મેં આપણે થોડી વાર પહેલા જ તેને લઈને પણ અહેવાલો દર્શાવ્યા છે। તો આ પ્રકારનું ચિત્ર અત્યારે બની રહ્યું છે। ગુજરાત તરફ આ જે સિસ્ટમ છે અલગ અલગ તેની અસર જોવા મળશે। ખાસ તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે। જોકે છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા પણ એટલા જ પ્રભાવિત છે, ત્યાં પણ વરસાદી સિસ્ટમની સ્થિતિ સર્જાય છે। એટલું જ નહીં, ત્યાં કેટલાક વિસ્તારો તો એવા છે કે જ્યાં ભારે પૂરની પરિસ્થિતિ છે અને તેની વચ્ચે જનજીવન પૂર્ણપણે પ્રભાવિત થયું છે। તો આ અત્યારે વાસ્તવિક ચિત્ર ગુજરાત પર બની રહ્યું છે। ગુજરાત માટે આજે પણ હવામાન વિભાગ દ્વારા એ જ પ્રકારની આગાહી કરવામાં આવી છે કે લગભગ 6 જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ છે। આ સિવાયના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે કે ત્યાં પણ મધ્યમ વરસાદ તો થઈ જ શકે છે, જેમ કે અમદાવાદ છે અને તેની આસપાસના વિસ્તારો। હવે જરા નર્મદા ડેમની પણ વાત કરી લઈએ કે જ્યાં તેની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમની જે જળ સપાટી છે